હે પાર્થ સારથી તું જ સર્વસ્વ, રથયાત્રામાં તારો જ વાસ છે. હે દ્વારકાધીશ જગન્નાથ, તારી કૃપાથી ભવસાગર પાર થાય છે. નમસ્કાર મિત્રો, જય જગન્નાથ. આવતીકાલ એટલે શુક્રવાર, અષાઢી બીજ, ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે વિસનગરમાં નગર યાત્રા કરવા નીકળનાર છે. ભગવાન જગન્નાથ પુરીથી શરૂ થયેલ આ નગર યાત્રા દેશના અલગ અલગ વિભાગોમાં થાય છે. એમાં વિસનગર શહેર પણ બાકાત નથી. વિસનગરવાસીઓ પણ ભગવાન જગન્નાથની આ નગર યાત્રા છેલ્લા 44 વર્ષથી કરી રહ્યા છે. અને આવતીકાલ અષાઢી બીજ એટલે ભગવાનની રથયાત્રા સવારે મંગળા આરતી કર્યા બાદ અહીંથી પ્રસ્થાન કરવામાં આવશે. ભગવાન રથયાત્રા વિશે તો શાસ્ત્રોમાં ઘણું જ કહ્યું છે કે ભગવાનને તમે દર્શન કરવા મંદિરો જાઓ છો, પરંતુ અષાઢી બીજનો એક મહિમા છે કે ભગવાન તમારા આંગણે આવે છે. તો ભગવાન તમારા આંગણે આવવાના છે તો તેનું સ્વાગત કરવા પણ તૈયારી રાખવી જોઈએ. વર્ષે 45મી રથયાત્રામાં આયોજકો દ્વારા ભગવાન જગન્નાથનો રથ જગન્નાથપુરીમાં નીકળતી રથયાત્રાના જેવો જ બનાવી તેનો આકાર આપવામાં આવ્યો છે. આ જ્યારે ભગવાન નગર યાત્રા કરવા નીકળશે તો શ્રદ્ધાળુઓ પણ રથને નિહાળશે અને ભગવાનના જગન્નાથપુરીના પણ એક દર્શનનો નજારો જોવા મળશે. આવતીકાલ અષાઢી બીજ સવારે મંગળા આરતી બાદ ભગવાનનો ચઢાવો બોલાવશે અને રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે. વિસનગરમાં 45મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. રથને જગન્નાથપુરી જેવા રથનો આકાર અપાયો. 500 પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે. વિસનગરમાં શુક્રવારના રોજ સવારે અષાઢી બીજને લઈ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગર યાત્રા કરવા નીકળનાર છે. જેમાં હરિહર સેવા મંડળ ખાતે ભગવાનના મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. જ્યારે ભગવાનના રથને જગન્નાથપુરીના રથ જેવો આકાર આપવામાં આવ્યો છે. જ્યારે ભગવાનના મોસાળમાં 56 ભોગના દર્શન કરવામાં આવશે, જેથી શહેરમાં નીકળનાર 45મી રથયાત્રાને લઈ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વિસનગર શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા મંગળા આરતી બાદ નગર યાત્રા કરવા નીકળનાર છે. શુક્રવારના રોજ સવારે ભગવાનની આરતીનો ચઢાવો બોલાવવામાં આવશે. ત્યારબાદ આરતી કરી જય રણછોડ માખણચોડના નાદથી ભગવાનના રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે. સવારે 9 કલાકે હરિહર સેવા મંડળથી રથનું પ્રસ્થાન કરાયા બાદ દીપક 4 રસ્તા, ગંજી, દરબાર રોડ, મંડી બજાર, લાલ દરવાજા થઈ ઉમિયા માતાના મંદિરે પહોંચશે, જ્યાં ભગવાનનું મોસાળું કરવામાં આવનાર છે. જેમાં ચાલુ વર્ષે ભગવાનનું મોસાળું વિષ્ણુકુમાર શિવકુમાર સોની પરિવાર દ્વારા કરવામાં આવનાર છે. મોસાળામાં રથયાત્રામાં જોડાનાર શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદીની સાથે સાથે 56 ભોગ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં વિરામ બાદ રેલવે સર્કલ, ગૌરવપથ, ગોવિંદ ચકલા, બાપુનો ચોરો થઈ સાંજે 5 કલાકે નીચ મંદિર પરત ફરશે. ભગવાન જગન્નાથની 45મી રથયાત્રાને લઈ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. જ્યારે ભગવાનના રથને જગન્નાથપુરીના રથ જેવો આકાર આપવામાં આવ્યો છે. જ્યારે રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓના પ્રસાદી માટે 120 કિલો મગ, 350 કિલો કાકડી, 100 કિલો જાંબુ, 150 કિલો બુંદી અને 25 કિલો સાકર તૈયાર કરવામાં આવી છે. રથયાત્રાને લઈ હરિહર સેવા મંડળ ખાતે પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 500 પોલીસ કર્મીઓ ખડે પગે વિસનગર શહેરમાં ભગવાન જગન્નાથની નીકળનાર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 500 પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે. જેમાં એક ડીવાયએસપી, 4 પીઆઈ, 9 પીએસઆઈ, 183 પોલીસ
246 હોમગાર્ડ, 23 SRP, 14 TRB, 25 બોડી કેમેરા, 10 વોકી ટોકી, 7 બાયનોક્યુલર સહિતના અલગ અલગ પોઈન્ટ ઉપર કાર્યરત રહેશે, જેને લઈ ગુરુવારના રોજ સાંજે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. શ્રીકમલાલ મણિયાર. આજે આપણી રથયાત્રા નીકળવાની છે, એમાં તૈયારી કઈ રીતની છે આપણી? તૈયારીમાં બધાને લાગે કે તાત્કાલિક તૈયારી છે. આ તૈયારી ઓછામાંથી 3-4 મહિનાથી ચાલી રહી છે, જેમાં લગભગ 20 બગીઓ, 15-20 ઊંટ લારી, એના સિવાય અન્ય ટ્રેક્ટરો 20-25, પછી ઠાકોરજીનો રથ રહેશે, ભગવાનનો રથ રહેશે. જે રથનો આ વખતે લુક જગન્નાથપુરી જ્યાં મેઇન યાત્રા નીકળે છે એના જેવો જ લુક આપવાનો પ્રયાસ કર્યો છે. અને સાથે લગભગ યાત્રામાં 15,000 થી 20,000 માણસ જોડાય છે. સમગ્ર ગામમાં 2 થી 2.5 લાખ માણસ હોય છે. જો તમે ધ્યાનથી જુઓ તો આ યાત્રા અમદાવાદ પછી જો ગુજરાતમાં કોઈ બીજો નંબર આવતો હોય તો વિસનગરનો છે. 1981ની સાલથી આ રથયાત્રાની શરૂઆત થઈ હતી. આજે 45મી રથયાત્રા છે. ખૂબ આનંદની વાત છે. એમાં આ વખતે મૃતકોને શ્રદ્ધાંજલિ રૂપે થોડાક વધારે પડતા આયોજન હતા એ ઓછા કરવામાં આવ્યા છે. કારણ કે જે લોકોને જેના ઘેરથી જે કંઈ ગયું છે એનું દુઃખ વધારે ન થાય અને ગામ આનંદ કરે એવું ન લાગણી થાય, એના માટે આપણે રથયાત્રામાં થોડોક કાપ પણ મૂક્યો છે. જે પ્રોટોકોલમાં સ્વયંસેવકોના જબ્બા હતા કલરિંગ એ પણ આપણે પ્લેન કરી દીધા છે. શું કે અને બીજું કે યાત્રામાં જે મોટા મોટા પ્રોગ્રામ હતા રાજસ્થાનથી એ પણ આપણે કટ કર્યા છે. ઘણા બધા ફેરફારો કર્યા છે કે આટલું વર્ષ આપણે જે સદગત થયા છે એ લોકોના આત્માને શાંતિ મળે. 10 ઘોડા છે, બગીઓ છે અને ઘણું બધું સાહિત્ય અંદર જોડાયેલું છે, ભજન મંડળીઓ છે. તો આ પરંપરાગત નીકળતી રથયાત્રા ખૂબ આનંદથી નીકળે, ખૂબ ગામનો સહકાર મળે. રથયાત્રાનો રૂટ અને ટાઈમ કયો છે? રથયાત્રા સવારે 9 કલાકે અહીંયા ઠાકોરજી ભગવાનને પધરાવવામાં આવશે. 9 થી રથ ખેંચવાનો અને આરતીનો ચઢાવો થશે અને 10 વાગે અહીંયાથી પ્રસ્થાન કરશે. આપણે હરિહર સેવા મંડળ દ્વારા કોઈ અલગથી આયોજન હોય તો? અલગથી આ બધું હરિહર સેવા મંડળ જ કરી રહ્યું છે. પહેલેથી છેલ્લે સુધી બધું જ આયોજન હરિહર સેવા મંડળ જ કરી રહ્યું છે. આ વખતે જે રથને નવો આકાર આપવામાં આવશે તો શું વિચાર હતો કે એને જગન્નાથપુરી જેવો રથયાત્રા કેવી રીતે તૈયાર કરાશે? દરેક વસ્તુ જે એક જ વ્યક્તિનો વિચાર હોય છે અને સારું લાગે તો બધા એનો સાથ આપતા હોય છે, ખરાબ લાગે તો એનો સાથ કોઈ ના આપે. બધાને મારો વિચાર ગમ્યો કે હવે ત્યાંના જેવું જ આપણે લુક આપીએ અને બધાએ એ વસ્તુને સ્વીકારી લીધી સ્વયંસેવકોએ. તો આજે એ તમે લુક જોશો તમને લાગશે કે આપણે જગન્નાથપુરીમાં જ છીએ, વિસનગરમાં છીએ જ નહીં. જય જગન્નાથ. રથયાત્રા 45મી જે રથયાત્રા નીકળી રહી છે, વિસનગરની તમામ જનતા, તમામ સમાજના લોકો ઉત્સાહભેર અને હરિહર સેવા સત્સંગ મંડળના કાર્યકરો પણ ઉત્સાહી છે, વિસનગરના યુવાનો પણ ઉત્સાહી છે અને ખૂબ સારી તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અને ખૂબ આયોજન પણ છે. અને જય ઉમિયા મંદિરમાં દર વખતે આપણે જગન્નાથ ભગવાનનું ત્યાં આગળ કાર્યક્રમ બી બહુ મોટો ઉત્સવ અને જય ઉમિયા માતા મંદિરે છેલ્લા 4 વર્ષથી મોસાળું વિસનગરની ભાવિક જનતા ઉમદા દાન આપી અને ખૂબ સુંદર ત્યાં આગળ 56 ભોગનું પણ આયોજન થાય છે અને 5 થી 6 હજાર નગરજનોનો ભોજન કાર્યક્રમ પણ સુંદર થાય છે. અને હરિહર સેવા મંડળના ટ્રસ્ટીઓ અમારા દ્વારકેશભાઈ પ્રમુખ અને અમારી તમામ કમિટી મેમ્બરો સાંજે રથયાત્રા પૂર્ણ થાય ત્યારે અહીંયા 3,000 માણસોનો પણ જમણવાર વર્ષોથી ગોઠવાય છે અને ખૂબ ઉમદા કાર્ય માટે આ 100 થી 125 યુવાનો આ કાર્યમાં સહભાગી બની અને ખૂબ સંપન્ન રીતે પૂર્ણ થાય છે. આમાં પોલીસની પણ ખૂબ જ ઉમદા કામગીરી હોય છે અને સુખ શાંતિથી આપણી આ જગન્નાથની રથયાત્રા સંપૂર્ણપણે પોલીસની નિગરાની હેઠળ ખૂબ સારી રીતે સંપન્ન થાય છે. અસ્તુ. જય જગન્નાથ.